જૂનાગઢમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષના આપ પર પ્રહાર નામ લીધા વગર દિલ્હીવાળી પાર્ટી કહીને પ્રહાર કર્યો। જગદીશ વિશ્વકર્માએ આપને લીધું આડે હાથ। દિલ્હીવાળી પાર્ટીએ જનતાને છેતરી છે તે વાતનો ઉલ્લેખ જગદીશ વિશ્વકર્માએ કર્યો। પંજાબમાં ખેડૂતો પર ક્રૂર લાઠીચાર્જ થયો તે વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો। સત્તા માટે જૂઠાણા ચલાવી રહ્યા છે। 26મી તારીખે જનતા હિસાબ કરશે તેવું પણ તેમણે કીધું હતું। હમણાં જ પંજાબની અંદર ખેડૂતોને લાઠીચાર્જ કરવામાં આવ્યો। પંજાબના ખેડૂતોને મારવામાં આવ્યો। પંજાબના ખેડૂતો રોગ કકળ કરી રહ્યા છે। પંજાબના ખેડૂતોના ટેકાના ભાવની ખરીદી થતી નથી। પંજાબની અંદર ખેડૂતોના પૈસે ગુજરાતમાં અથવા બીજા રાજ્યોની અંદર મોટા મોટા હોર્ડિંગ લગાવવાના, એડવર્ટાઇઝમેન્ટ કરવાની, જૂઠું બોલવાનું, આ બધું જ પંજાબના લોકો અને દિલ્હી વાળી પાર્ટી કરી રહી છે। એક વખત આપણે કદાચ ભૂલા પડ્યા આવીશું। મને ભરોસો છે આ ભેંસાણના લોકો બીજી વખત ભૂલા નહીં પડે। મને પૂરેપૂરો ભરોસો છે મિત્રો।